हिंदी च गल कर पंजाबी या हिंदी આજે વીર બાળ દિવસ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે જ્યારે સત્તાના સુકાન સંભાળ્યા ત્યારે આ દેશની વિરાસત કે જેમના બલિદાન થકી આ દેશને એક ઉર્જા મળી છે એવા સપૂતોને યાદગીરીનો આ પ્રસંગ છે। ત્યારે આજે મને પણ ગુરુ ગોવિંદસિંહના પરિવારના જે બે દીકરાઓએ બલિદાન આપી અને આ હિન્દુ ધર્મનું રક્ષણ કર્યું હતું એના આજે વીર બાળ દિવસના પ્રસંગમાં મારે ઉપસ્થિત થવાનું થયું છે। અહીંયા ખૂબ ધાર્મિક વાતાવરણની વચ્ચે અને ખાસ કરીને આજે ધ્વજારોહણનો પણ કાર્યક્રમ હતો એમાં પણ ઉપસ્થિત રહેવાનું થયું છે અને આ એક ખૂબ જ મહત્વના કાર્યક્રમમાં મારી ઉપસ્થિતિ મારી સાથે આપણા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મહામંત્રી શ્રી અને અમારી ટીમે આજે અહીંયા મુલાકાત લીધી છે। આજે જે મોદીજીએ બાળ દિવસ ગુરુ ગોવિંદસિંહજીના સપુત્રો જે 4 શહીદ થયેલા 22 તારીખે અને 27 તારીખે જેમની ઉંમર 17 વર્ષ 14 વર્ષ 9 વર્ષ અને 7 વર્ષની હતી। એમને બાળ દિવસ મુખ રાખીને પૂરા દેશભરમાં શીખોનું માન બધાયું, જેમાં આપણા મંત્રીશ્રી આજે ગુરુ ગ્રંથ સાહેબજીના દર્શન કર્યા, સંગતના દર્શન કર્યા। આજે અમને બી સારું લાગે છે કે જ્યારે हमारी सिर्फ 2% आबादी है, हमारी कुर्बानीओ आखा देश में तमे इतिहास जोशो तो 85% है, 85% है, पर हमने लोग भूली जाए छे। જ્યારે જંગો લડવી હોય છે ત્યારે શીખોને બધાને યાદ આવે છે। ત્યારે જ્યારે તમે દુઃખમાં અને સુખમાં જ્યારે બીજેપી અમારા જોડે જા કોઈ કાર્યકર્તા અમારા જોડે જોડાય ત્યારે અમને બી બહુ ખુશી થાય છે। આજે અમને સાહેબ આવ્યા છે, અમને બહુ ખુશી થઈ, એમને વીર બાળ દિવસ મનાવ્યો, એમની બહુ ખુશી થઈ, અમને એમનો ધન્યવાદ કહીએ છીએ। બસ આવી રીતે આવતા રહેજો, એ અમારી તરફથી છે। આપણી વચ્ચે આપણા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી આદરણીય રમણભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત થઈ રહ્યા છે। ગયા વર્ષે 26 તારીખે આ જગ્યા પર કાર્યક્રમ કર્યો હતો ગોષ્ઠીનો, આમાંથી કેટલા સ્ટુડન્ટ હાજર હતા? આ તો જો કરશો। તારીખ 26 ડિસેમ્બર વીર બાળ દિવસ આપણા યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે આજની વખતે મોભીથી એના અનુસંધાને આ 26મી ડિસેમ્બર એટલે વીર બાળ દિવસ તરીકે સમગ્ર ભારત વર્ષની અંદર આપણે આપના ખેડા જિલ્લાના અધ્યક્ષા શ્રીમતી નૈનાબેન પટેલ, આપના કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર અલ્પેશ સાથે વિનંતી કરીશ કે આજે પ્રાસંગિક ઉદ્બોધન આપનું સ્વાગત ઉદ્બોધન આપશે। સભ્ય બોસ્ટન શ્રી રમણભાઈ સોલંકી હમણાં છેલ્લા 2 વર્ષથી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ
વિશ્વ બાળ દિનની ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. સન્માનમાં આપણે આજની ઉજવણી કરીએ છીએ. થોડોક આપણને આ બંને બાળ પંજાબના તે વખતના રાજા ગોવિંદસિંહ અને તે વખતે તે ગોવિંદસિંહના આ બંને પુત્રો એ ગોવિંદસિંહ કંઈક દિલ્હી બાજુ કંઈક રજા કાર્ય અર્થે જવાના હતા. આજે વીર બાળ દિવસ તરીકે ઉજવવાનું જ્યારે નક્કી થયું હોય ત્યારે અને વિશ્વમાં અનેક દેશો છે, પણ આપણે બધા નસીબદાર છે કે આપણા દેશને ગુરુ ગોવિંદસિંહ કે જે શીખ ધર્મના વડા હતા, એમના 4 પુત્રો હતા. આ ચારેય પુત્રોએ એક ધર્મના રક્ષણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું, પણ અન્ય ધર્મને આશ્રય નહીં જઈ અને હિન્દુત્વ